મિત્રો જય દાદા દ્વારકાથી જયમાં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો આજે આપણે દ્વારકા થી 2 કિલોમીટર દૂર છીએ, 2-4 કિલોમીટર જેવું થાય છે. ખોડિયાર મંદિર પાસે છીએ. દ્વારકા ભગવાનના દર્શન કર્યા અને થોડું કામ હતું, કારણ કે અમારી જિલ્લાની બધી જે કોર્ટ કચેરીઓ હેડ ઓફિસો જે અમુક છે અહીંયા છે, એટલે કામથી આવવું પડતું હોય છે. તો મિત્રો, ભગવાનના સાનિધ્યની અંદર માણસ જ્યારે જાય છે ત્યારે ભગવાનને જે આજીજી કરે છે, ભગવાનને નમસ્કાર કરે છે, ભગવાન સાથે વાત કરે છે, મનહી મન ભાવુક થઈ જાય છે અને પોતે સર્વગુણ સંપન્ન હોય એવી રીતે ભગવાન આરે નમ્રતાથી વાત કરે છે. પરંતુ પોતાના જીવનની અંદર પોતે કઈ રીતે જીવે છે, પોતે શું કરે છે, એથી બે ઘડી અજાણ થઈ અને જે ભાવુક થઈ અને ભગવાનના સાનિધ્યની અંદર જ્યારે માણસ વાત કરે છે ત્યારે ખરેખર એ માણસના લક્ષ્યમાં એવું હોતું નથી કે આપણે જે વાત કરી છે એ પ્રમાણે ભગવાન પાસે જે આજીજી કરીએ છીએ, ભગવાનના ગુણગાન ગાઈએ છીએ, સર્વ પ્રત્યે સંભાવની વાત કરીએ છીએ, સર્વ પ્રત્યે લાગણીની વાત કરીએ છીએ, હૂંફની વાત કરીએ છીએ, એ પ્રમાણે મારું જીવન છે ખરું? તો મિત્રો, જીવનની અંદર કોઈ પણ તમને કાર્ય કરો ને તો પેલા જીવનમાં નીતિ, મર્યાદા, ધર્મ આ બધું લક્ષ્યમાં હોવું જોઈએ. તો જીવનમાં આજે આપણે વાત કરીએ લક્ષ્યની. મિત્રો, જીવનમાં લક્ષ્ય એટલે શું? કે જ્યાં તમારે પહોંચવું છે એ ગમે તે કોઈ પણ પરિસ્થિતિ, પ્રતિકૂળ પરિસ્થિતિ આવે, નિર્માણ થાય, ગમે તેવી સ્થિતિ, પણ હું ત્યાં પહોંચીને રહીશ, એ પ્રમાણે હું જીવીશ, એ પ્રમાણે હું કરીશ, એ પ્રમાણે હું વર્તીશ. આવું માણસ જ્યારે લક્ષ્ય બનાવે ને ત્યારે માણસ સફળતા મેળવી શકે. જ્યાં સુધી માણસ પોતાના જીવનની અંદર કોઈ પણ પ્રકારનું લક્ષ્ય મેળવતો નથી, કોઈ પણ પ્રકારનું જીવનમાં ગાંઠ બાંધતો નથી, ત્યાં સુધી એ કંઈ પણ કરી શકતો નથી. લક્ષ્ય એટલે મેં જે ધાર્યું છે એ મેળવીને જ જંપીશ, મેં જે ધાર્યું છે એ કરીને જ જંપીશ, મેં જે મારા જીવનની અંદર ગાંઠ બાંધી છે ત્યાં પહોંચીને જ રહીશ. અને જે માણસ લક્ષ્યતાને સાધી શકે ને એ માણસ જ સફળ થઈ શકે. કારણ કે લક્ષ્ય વગરનું જીવન છે ને એ જીવન ન કહેવાય. આપણે કોઈ પણ પોસ્ટ ઉપર હોય, કોઈ પણ આપણે પ્રતિનિધિ તરીકે હોય, તો આપણા જીવનમાં એક લક્ષ્ય હોવું જોઈએ કે ભાઈ હું જે ઉપર છું એને જે શોભે એ રીતે જ હું કાર્ય કરીશ. આવું જ્યારે માણસ લક્ષ્ય બનાવે ને અને આવું માણસ જ્યાં જીવનમાં ગાંઠ બાંધીને જીવે ને, એ માણસ પાસે ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો એમાં નીકળવાનો માર્ગ હોય અને બીજાને કાઢવાનો પણ માર્ગ હોય. માણસ નીતિ, ધર્મ, મર્યાદાની ગમે તેવી વાતો કરે, પણ પોતાના જીવનની અંદર જ્યાં સુધી જે કાર્ય કરે છે એનું લક્ષ્ય ન હોય ને ત્યાં સુધી એની કોઈ કિંમત નથી. મારું લક્ષ્ય બની ગયું છે કે આપણે જાણીએ છીએ કે જ્યારે ગુરુ દ્રોણે બધા શિષ્યોની પરીક્ષા લીધી ત્યારે બધા શિષ્યોને એક વૃક્ષ પાસે લઈ જાય છે. એમાં કૌરવો હોય, પાંડવો હોય, બીજા શિષ્યો હોય, અને બધાને કહેવામાં આવે છે કે આ વૃક્ષ ઉપર તમને શું દેખાય છે? હાથમાં ધનુષ બાણ આપે છે. તો કોઈ કે મને ઝાડ દેખાય છે, કોઈ કે મને ડાળી દેખાય છે, કોઈ કે મને વૃક્ષો દેખાય છે, કોઈ કે મને પંખી દેખાય છે, કોઈ કે મને પાંખ દેખાય છે. પરંતુ જ્યારે અર્જુનને પૂછવામાં આવ્યું ત્યારે કે તને શું દેખાય છે, ત્યારે અર્જુન એમ કે છે મને પંખી દેખાય છે, પણ પંખીની ફક્ત આંખ દેખાય છે. કારણ કે જે અર્જુનને સાધવાનું લક્ષ્ય હતું એને જ પોતે નિશાન બનાવ્યું હતું. કારણ કે અર્જુનને ખબર હતી
કે ગમે તે વસ્તુની અંદર આપણે વીંટળાઈ જઈએ ને, ગમે એ વસ્તુમાં ફસાઈ જઈએ ને તો કાંઈ હાસિલ ન કરી શકીએ. પણ જુદી જુદી વસ્તુના જે ભાગ હોય, જુદા જુદા વિભાગ હોય, એમાં તમે એમ કહો કે આ કરવું છે, ઘડી કે આ કરવું છે, એ વસ્તુ કઈ ન કરી શકે. પણ જે લક્ષ્ય બનાવી લે કે મારે આ મેળવીને જ જંપવું છે, એ જ માણસ સફળ થઈ શકે. એટલે અર્જુનને આંખ દેખાણી, અને આપણે જાણીએ છીએ એ વાતને પણ, અને અર્જુને આંખને વીંધી અને સર્વ શ્રેષ્ઠ ધનુર્ધારીનું એને બિરુદ મળ્યું. એટલે જીવનમાં જ્યાં સુધી માણસને લક્ષ્ય ન મળે ને મિત્રો, લક્ષ્ય પોતાના જીવનમાં કોઈ વસ્તુનું બનાવે નહીં ને, ત્યાં સુધી પારંગત ન થાય. એટલે મિત્રો જીવનમાં લક્ષ્ય છે ને ખૂબ જરૂરી છે. આપણે કોઈ પણ માણસ હોય અને એ માણસ ના બે મિત્રો હોય, બંને મિત્રો અને પોતે ત્રણેય ભેગા ભણતા હોય, એમાં કોઈ કલેક્ટર બને અને કોઈ સામાન્ય માણસ રહી જાય અને મજૂરે બને. પણ ભણે છે એ શિષ્ય બધાના એક છે, અને પોતાના જીવનની અંદર એમાં કશો ફેરફાર નથી. બધાનો એક જ ગુરુ છે, એક જ વર્ગ છે. છતાં એ માણસ પોતે ત્રણ મિત્રો હોય, એમાં એક કલેક્ટર બને, એક મજૂર બને અને એક સામાન્ય માણસ જ રહી જાય. એનું કારણ શું? ત્રણેયને ભણાવનાર ગુરુ એક હતા, વર્ગ એક હતો, ભણતરની પરિભાષા એક હતી, સમજાવણ એક હતી. એનું કારણ એક હતું કે જે માણસ જે કલેક્ટર બન્યો છે, એને પોતાનું લક્ષ્ય બનાવી લીધું હતું અને એની ચિત્ત એકાગ્રતાથી પોતે લક્ષ્ય સાધ્યું હતું, એટલે ત્યાં પહોંચી શક્યો. એટલે જીવનની અંદર ગમે તે તમે કૃતિ કરો, પણ એ કૃતિની પાછળ તમારું જો લક્ષ્ય ન હોય તો તમે કંઈ મેળવી ન શકો. લક્ષ્ય ખૂબ જરૂરી છે મિત્રો. અને આ લક્ષ્ય છે ને જીવનમાં ક્યારે બને, લક્ષ્ય ક્યારે તમે સાધી શકો કે તમને જે પાસાની અંદર તમે લક્ષ્ય બનાવો એમાં તમને રસ હોવો જોઈએ, એમાં તમને એની જે છે ને એમાં લગાવ હોવો જોઈએ, તો જ મિત્રો તમે તમારું લક્ષ્ય સાધી શકો. એટલે જીવનમાં હંમેશા માટે મિત્ર યાદ રાખજો કે જે માણસ લક્ષ્ય બનાવી શકે ને એ જ સફળતાની સીડી સર કરી શકે, અને જે લક્ષ્ય બનાવી શકે ને એ જ જીવનમાં આગળ વધી શકે. એટલે આપણે પણ આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારમાં ગમે તે પ્રવૃત્તિમાં આપણે આગળ વધવું હોય તો આ પ્રવૃત્તિ કરી પછી આ કરી એવું ન હોવું જોઈએ. આપણે ગમે એવી પરિસ્થિતિ કઠિન આવે પણ જે કાર્ય પકડ્યું છે એ કાર્યને છોડીને અને એને લક્ષ્ય બનાવીએ તો જ આપણે સફળતાના શિખર સર કરી શકીએ. તો મિત્રો, મારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટ કરીને જણાવજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.